દિલ્હી દારૂ કૌભાંડને લઈ કેજરીવાલની મોટી રાહત. સીબીઆઈના કેસમાં સુપ્રીમ કોર્ટથી અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન. તપાસમાં સહયોગ કરવા કોર્ટનો આદેશ. ગાંધીનગરની કલોલ નગરપાલિકાના ભાજપના વધુ એક સભ્યએ આપ્યું રાજીનામું. મીનાબેન જેઠવાણીએ રાજીનામું આપતા અત્યાર સુધીમાં 13ના રાજીનામા. મહીસાગરના કડાણા ડેમમાં હાલ 53,975 ક્યુસેક પાણીની આવક. 6 દરવાજા ખોલી મહીસાગર નદીમાં છોડાયું 50,364 ક્યુસેક પાણી. વડોદરામાં બાજવાડા વિસ્તારમાં 55 વર્ષ જૂનું મકાન ધરાશાયી. વૃદ્ધા ઇજાગ્રસ્ત, અન્ય 2 લોકોનો બચાવ. સોળમી સપ્ટેમ્બરે કચ્છને મળશે દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન. પ્રધાનમંત્રી મોદી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનને આપશે વર્ચ્યુઅલી લીલી ઝંડી.